પણ જવાબદારી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. તો આટલી વાર આપને શું લાગી રહ્યું છે? રાધા, સૌ પ્રથમ તો સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે તમે જે કીધું કે કામો અટવાયા ના કહેવાય. રાધા, હું ને તમે નથી બોલતા, પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના સપોર્ટ પેનલ સરપંચો, ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના ધારાસભ્યો, સુરતના હોય, અને ગઈકાલે પણ બીટીવીએ આ જ વિષય ઉપર ડિબેટ કરી હતી કે એ લોકો જાતે એવું બોલી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, અધિકારીઓ અમારા કંટ્રોલમાં નથી, અધિકારીઓ જનતાના કામો કરતા નથી. ખબર નહીં એ લોકો જનતાના કામ લઈને જાય છે કે પોતાના પર્સનલ કામો લઈને જાય છે અધિકારીઓ પાસે સહીઓ કરવા માટે, એ હજી સુધી એ રહસ્ય છે. પણ આ તો જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલી પાંખો કે છે, હું તમને વાત કરી રહ્યો છું. તો વિચારવા જેવી બાબત એ છે કે રાધા, આજે ટીવીના પ્લેટફોર્મથી અને આજે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તરીકે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છે. 10 માર્ચ 2026 થી વહીવટદારોની નિમણૂક થઈ તમામ મહાનગરપાલિકાઓમાં. 10 માર્ચ 2026 થી આજની તારીખ તમે જોઈ લો તો આજની તારીખ સાથે આજે 19 મે થઈ, તો લગભગ 70 દિવસથી ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં વહીવટદારોનું શાસન છે. 2 મહાનગરપાલિકાઓને કાઢી અને 70 દિવસમાં જો અધિકારીઓ ખરેખર ચૂંટાયેલી પાંખનું નથી સાંભળતા, તો આ અધિકારીઓ 70 દિવસમાં 70 લાખથી વધુ મનમાનીઓ કરી બેઠા હશે. એનું કોઈ પણ પ્રકારનું ઓડિટ રિપોર્ટ ટીવીના માધ્યમની સામે ક્યારે પણ જોવા નહીં મળે. બીજી વાત કે જ્યારે પંચાયતી રાજની શરૂઆત સ્વર્ગીય પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીએ જયારે કરી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જયારે દેશમાં શરૂઆત થઈ હતી, એટલે એનો ઉદ્દેશ્ય હતો કે જનતા પોતાના પ્રતિનિધિ ચૂંટીને, પછી કોઈ પણ પાર્ટી ના હોય, જનતા પોતાના પ્રતિનિધિ ચૂંટીને આ વહીવટદારોની સામે મૂકે. આ વહીવટદારો એટલે કે અધિકારીઓ, કે જેના કારણે આપણે સુનિશ્ચિત કરી શકીએ કે છેવાડાના ગામડાથી લઈને મોટા શહેરોમાં કોઈ પણ પ્રકારના વહીવટમાં ભ્રષ્ટાચાર થાય છે કે કેમ, અને એનું સુનિશ્ચિત કરવાનું કામ હોય છે બે મોટા હોદ્દા, એ હોય છે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. ડેપ્યુટી મેયરનો એટલો બધો કોઈ ખાસ રોલ મહાનગરપાલિકામાં ભલે દંડક જે અનઓથોરાઇઝ પોઝિશન કહેવાય, આમ તો તમે જોવા જશો તો લો પ્રમાણે દંડક નામની કોઈ પોઝિશન હોતી નથી, પણ ડેપ્યુટી મેયરની પોઝિશન એટલા માટે રાખવામાં આવે છે કે મેયરની અનઅવેબિલિટી બાય ડેપ્યુટી મેયર તરીકેની કામગીરી જનતા માટે કરે. સાથે સાથે તમે જો કે જ્યારે બીજી એક વાત પણ તમને સ્પષ્ટ કરું કે આની આગળના ટર્મમાં તમામ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. અને વીટીવીના કેમેરાએ, વીટીવીના રિપોર્ટરોએ કેટલા એવા મેયરોના સ્ટેટમેન્ટ બતાવ્યા છે કે જેમને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેનો ફરક પણ ના ખબર હોય. એવા સરસ મજાના ભણેલા ગણેલા, એટલે હું તમને તંજમાં કહી રહ્યો છું કે આવા મેયરો જયારે થોપી બેસાડવામાં આવતા હોય બહુમતીના જોડે, ત્યારે પણ જનતાનો સવાલ ઉભો થતો હોય છે કે તમને ખોબા ભરીને મતો આપ્યા, એટલીસ્ટ અમને એજ્યુકેટેડ મેયર તો આપો કે જે 2.5 વર્ષ આ સિસ્ટમ સમજી શકે. ટાઈમ કરતા પહેલા કાંઈ સવાલ કરે કે ભાઈ આ તમે ટેન્ડર પાસ કરી રહ્યા છો, એમાં કોઈ ગેરવહીવટ તો નથી. આજે તમે જો સ્ટેન્ડિંગ કમિટીની બી આખી કમિટી હોય છે, એના એક ચેરમેન હોય છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઝિશન કહેવાય કે જ્યાં તમારા જે નવી ટીપીમાં કામગીરી કરવાની હોય, જે નવા રસ્તા બનાવવાના હોય, નવી ગટરોનું કનેક્શન, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આપણે એવી આશા વ્યક્ત કરીએ જનતા તરફથી કે આ વખતે ભારતીય જનતા પાર્ટી 15 મહાનગરપાલિકાઓમાં બહોળા પ્રમાણમાં જીતી છે, તો એટલીસ્ટ અમને ભણેલા ગણેલા મેયર અને ભણેલા ગણેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપજો. અમારા સાહેબોને ખાસ લાગતા વળગતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારે હવે નથી જોઈતા. જનતા પાર્ટીનો આખા ગુજરાતમાં વિરોધ કર્યો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, એ વિરોધને જો તમારે જનતાના વિરોધને દામવો હોય તો થોડા ભણેલા ગણેલા અમારા પ્રવક્તા બેઠા છે અહીંયા, હેમંતભાઈ ભટ્ટ, એવા આપજો મેયર, એવા આપજો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. વિરોધ પક્ષ તરીકે અમે પણ રેડ કાર્પેટ બિછાવી.